પૂતળા નોખા પડતા જાય સાવણામાં આ રીતે ઘઉં ઠેલવી દીધું। સડાઈ દેવી એટલી ઠેલ્યું પછી જાહે ઘરે। તો આપણે જો રિક્ષામાં ઘઉં ભરીને જાવ દોવાનું તો ચાલુ છે। આવી ગયા પીવા મણો જો હંતાઈને દૂધ। હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં। આજે તો જો આપણે ઘઉંનું કામ હાલે છે અને તડકો ઘણો થઈ ગયો, હમણાં બપોર થાય તો ઘઉં કાઢ્યા હતા। જો અહીંયા ભૂકો પીડ્યો ને આ બાજુ ઘઉં છે ને સાળવાના ચાલુ છે આપણે, કેમ કે ઘઉં ચોખા કરી નાખીને તો પછી આપણે ઘરે લઈ જવાય ખેતરમાંથી એવું છે। તો ઘઉં ચોખા કરવાનું હાલે એ તમને હું આગળ અટાણ વિડીયોમાં બતાવું છું અને અટાણ પાછળ દેખાતું જશે ઘઉં સાળવાના ચાલુ છે આપણે આમ, એટલે છે ને પૂતળા ને એવું નોખું પડે તો એ બતાવું। તો આ ઘઉંમાં સાવણો હાકે છે અને આ છે કાઢ્યા ઈ ઘઉં, એમાંથી પૂતળા હોય ને એટલે આ ઘણા આવા જો આ રહ્યા ને આ પૂતળા કેવી એમ અને આવ્યા હોય ને એમના હજુતા ઈ તો ઈ સાળવાના ચાલુ છે અત્યારે આમાં સાયણામાં। તો આમાં સાળે ને તો થોડાક નોખા પડી જાય જો આમ આ રીતે સાળે એટલે આપણે આ પૂતળા વર્યા ને જો આમાં આવી જાય, આમાં જો આ નકરા પૂતળા વાળા થઈ ગયા ત્યાં થોડાક અલગ પડી જાય આપણે, તો એવું કામ હાલે છે અટાણે। એટલે આજ ઈ કામ કરવી છે જો આ રીતે સાવણામાં નાખતું જવાનું તગારા ભરીને અને સાળવાના ચાલુ છે અટાણે। તો આવું કામ હાલે છે આજ તો આપણે એવું છે જો આમ આમ ને આમ આમ સાવણે છાળ્યા કરવાના એટલે થઈ જાય ચોખા આવે એવું છે। તો હાલો તો આપણે તો આ કામ અટાણે ઘડી કીધું કરવાનું, ઘણા જ ચાળી નાખ્યા થોડાક રહ્યા છે સાળવાના ચાલુ છે તો એવું કામ હાલે છે। જો આ પૂતળા કાઢવાનું આમાંથી આ રીતે આમ કાઢી લેવાનું પછી ભેગા થાય ને એક તગારામાં ઉપરથી એટલે આમ નોખા પડી જાય એવું હોય। તો જો આ તગારામાં કાઢી લીધા આપણે નોખા, એટલે પૂતળા એટલા છે ને સાઈડમાં આપણે આ ઘઉં નાખી દેવાના એટલે આખા ઘઉંમાં ભેગા ન થાય એ રીતના આપણે કામ ચાલુ છે। તો આમ હવે તગારું ભરીને પાછું સાવણામાં નવા ઘઉં નાખવાના હોય, આપણે કાઢેલ ઢગલો હોય ને એમાંથી લઈને તો એમ કરવાનું એટલે એને પૂતળા નોખા પડતા જાય સાવણામાં આ રીતે ઘઉં ઠેલવી દીધા। તો આવું કામ હાલે છે અટાણે આજ તો આપણે ઘઉં ચોખ્ખું કરવાનું એવું છે। હાલો તો હવે જો ઘઉંનું કામ તો એટલું થઈ ગયું છે અને થોડુંક બાકી છે એવું છે હવે। તો આ બાજુ જો આ ચાલુ કામ હવે પૂતળા કાઢે છે એવું છે ને આ થોડાક જો અહીંયા વધ્યા છે ને એક ઢગલો થઈ ગયા છે પૂતળા કાઢી વળ્યા અને મારે ઘડીક પાણી વાળું કાલે બાજરામાં એક કેરો બાકી હતો એ આગળ તમે વિડીયો જોયો હોય ખબર જ હશે। તો એ હાલો મોટર ચાલુ કરવું એટલે પાણી પી જાય, એક કેરો બાકી છે તો એવું કામ કરવું છે આપણે આગળ। હાલો તો હવે આપણે બપોરા કરવા બેસી ગયા એવી વાડી આવીને ખાવા અટાણે બપોરા કરવા। તો જો ગરમા ગરમ રોટલા બને છે આપણે અત્યારે ચૂલાના મસ્તના, અને આપણે હારે બનાવી છે કઢી જે ચણાના લોટની બને એવી। જો આપણે મસ્તની કઢી બનાવી લીધી વાટકામાં, લીલી ડુંગળી ફોલી વાળી છે બે હારે ખાવા એવું છે અત્યારે બપોરા કરવાનું। તો હાલો હવે બપોરા કરી લેવી। હાલો તો આપણે એને અટાણે બપોર પછી તો ખાઈ પીને પાછા ઘઉંમાં આવ્યા હતા, કેમ કે ઘઉં થોડાક બાકી હતા ચાળ્યા અને હવે ઘઉં ભરવી થવી તો ઘઉં ભરવાના ચાલુ છે અટાણે। તો આપણે જો આ રહ્યો રિક્ષામાં ભરવાનું ચાલુ, તગારા ભરી ભરીને ઘઉં હે ને ભરી લેવી છે ખેતરમાંથી, પેલા સાળી વાળ્યા ચોખા થઈ ગયા હવે ભરવાના ચાલુ છે એવું કામ છે અટાણે। તો આ રિક્ષામાં ભરી લીધા આપણે અત્યારે ભરવાનું ચાલુ છે। તો જો આ રિક્ષા ભરી ઘઉંની આ કઠોળો ભરાઈ ગયો ને બીજા ભરવાના ચાલુ છે એટલે ઘણા માથે ક્યાંક હરખા કરીને ભરવાનો છે। તો હાલો તેમ ભરી વાળી રિક્ષા આખી આપણે ભરવાની છે એવું હાલે છે।
તો આપણે હાલ તગારા લેવડાવી થોડા રિક્ષા તો એવું કામ હાલે છે અટાણે. હાલો તો આપણે હે ને ઘઉં ભરી વાળ્યા હે રિક્ષામાં અને પછી તો ઉપર થોડાક થેલીયું ભરીને મૂક્યા હે હાઈમાં નહીં તો આપણે ઘઉં તો જો આ રહ્યા રિક્ષામાં ભર્યા ને ઉપર થોડીક થેલીયું મૂક્યું હે કઠોળામાં હાવ નતા હાઈમાં જો આ થેલીયું ભરી મૂક્યું હે ઉપર હજી તો આ થોડીક જ છે ને હજી કાંક ભરે હે અને હવે પૂરા થઈ ગયા હે ભરવાના. તો આપણે એટલે ઘઉં થયા અને હવે આ હંધાઈ જો રિક્ષા હમણાં ચડાવી અને લઈ જવા જો પછી ઘેરી અહીંથી હવે ખેતર ખાલી થઈ જાય આપણું આ તો એવું કામ હાલે છે. તો જો આ ભરી વાળ્યું રિક્ષામાં અને હવે તો આ હંધુઈ ચાળીને ભરવાનું ચાલુ લુગડામાં પીડ્યા હોય ને જે આપણે પાથરા હોય એમાં ઘઉં એ હંધુઈ તો હંધુઈ ભરી લે અને પછી હવે આમાં ચડાઈ દેવી એટલે એ ઠેલ્યું પછી જાહે ઘરે હવે તો એવું કામ હાલે છે આમનામ આગળ તો જોવી આગળ હમણાં હંધુઈ આજે ઘરે નાખવાનું ને એવું થાય ઘઉં. તો આપણે જો રિક્ષામાં ઘઉં ભરીને જવા દીધા પડા બહાર એવું ચાલુ છે અટાણે તો હવે હાલો ધક્કો મારવા જવું તો નહીં ખેહે તો પણ હાલ્યું ગયું નો વાંધો આવ્યો લ્યો આપણે હાલ્યું ગયું. હાલો તો હવે જો વાળીએ અંધારું થવા મળ્યું અને ઢોર દોવાનું કહી દીધું છે ચાલુ આપણે ભેંસ તો જો ભેંસ દોવાનું તો ચાલુ છે મારા મેની ભેંસ દોવા બેસી ગયા છે એવું છે. તો હાલો આપણે જરાક ખાઈ પીવાનું ને એવું બાકી જ છે. જો હવે હે ને અંતાઈ મીંદડા દૂધ પીવા આવી ગયા પીવા મણો જો અંતાઈને હવે દૂધ પાઈ દીધું છે એવું છે. જો અંતાઈ દૂધ પીવા મળ્યા હે કારી આઈ રહ્યા હાલો. હાલો તો આપણે અંતે ઢોરનું કામ પૂરું કર્યું હતું નીણું બીણું નાખી વાળીને એવું કામ કર્યું અને હવે આપણે બેઠા આવી સાંજે ખાવા અંધારું થઈ ગયું હવે તો અને વાળું કીધ કરી લેવી તો આપણે દૂધ ને રોટલી ને કઢી ને એવું હતું અને એને હાલો આપણે ખાઈ પી લેવી તો હવે વાળું કરી લેવી. હાલો મિત્રો તો આપણે તો ખાઈ પીને થઈ ગયા નવરા અને અટાણે આવી ગયા આવી આપણે ઘરે આવીને તો કામ કર્યું. આજ રિક્ષા તમે જોઈ જ ઘઉંની ભરી મેં હાલતી થઈ બતાડ્યું હતું તો એ ઘઉં હે ને આપણે આપણા ઘરે લઈ આવ્યા છીએ અને આપણા ઘરે ઠલાવ્યા છે અત્યારે તો એવું કામ આ કર્યું આજ. તો એ ઘઉં ને જો પહેલા તો સાયા અને પછી રિક્ષા ભરીને ઘરે લઈ આવ્યા ને અહીંયા ઘરે નાખ્યા છે આપણે ઘરમાં તો ઘરમાં ઢગલો કર્યો પછી કોઠીમાં ભરવાના હજે તો જો આપણે ઘરમાં રાખ્યા હે ઘઉં તો આ રીતના કાંક ફરતે આપણે ઠેલી રિક્ષામાં મૂકી હતી ને એમ આડી રાખી અને ઘરમાં રાખી દીધા હે તો એવું કર્યું છે આપણે ઘઉંને એટલે આમ કાંઈ આપણે ખેતરમાં પીડ્યા હોય ને ધ્યાન રાખવી નહીં આપણે કેનાય નહીં એવું છે તો એટલે ઘરમાં રાખી દીધા હંધાઈ ઘઉં અને આજનું એવું કામ હતું અને આજનું તો ઘઉં ને એવું સાળવાનું નહીં હતું તો હતું જ તમે આગળ વિડીયોમાં જોઈ જ લીધું. બાકી તો આજનું કામ હતું એ હંધું આપણે આના વિડીયોમાં કવર થઈ ગયું છે ઘઉં સાળવાનું ભર્યું ને હંધું તો કામ આવી ગયું. તો આજનો વિડીયો પછી હવે લાંબો નથી કરવાનો બહુ વિડીયો થઈ ગયો ઘણો લાંબો. તો વિડીયો પસંદ આવ્યો ત્યારે લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળવી એક નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. તો મળવી બીજા વિડીયોમાં.